તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકા ખાતે વિવિધ પડતર પ્રશ્નો મામલે છેલ્લા 7-8 દિવસથી હંગામી સફાઈ કર્મીઓ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતર્યા। તેઓની માંગ છે કે તેઓને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરાય તેવી વિવિધ માંગો સાથે ધરણા પર બેસી વિરોધ કરી રહ્યા છે। 2 દિવસ અગાઉ પાલિકાના મુખ્ય ગેટ પર તાળું મારી દીધું હતું। સતત વિરોધ છતાં પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નહીં હલતા પાલિકાના ચીફ ઓફિસર प्रणव चौधरी सहित चूंटाયેલા હોદ્દેદારોનો घेराव કર્યો હતો। જો કે ચીફ ઓફિસરે અધૂરી રજૂઆત સાંભળી રવાના થયા હતા। મહિલા સફાઈ કામદારોએ બંગડીઓ ફેંકીને પાલિકાના ગેટ બહાર બેસીને સત્તાધીશોના નામે છાજિયા લઈ નારા લગાવ્યા હતા। કામદારોના વિરોધ પ્રદર્શનને લઈને પાલિકા ખાતે કોસંબા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હડતાલનો આજે 8મો દિવસ છે। મુખ્ય મેન અમારો જે મુદ્દો છે કે જે લોકો વર્ષોથી રોજમદાર તરીકે કામ કરતા હોય તેવા લોકોને કાયમી કરવાની વાત તો દૂર રહી, પણ તેને કોન્ટ્રાક્ટ પ્રથામાં ધકેલવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી અને પદ અધિકારી બંનેની મિલીભગતના કારણે અમે ધરણા પર આજે 8 દિવસથી બેઠેલા છે અને અમારે કેવું એ જ છે કે જે અમારી રજૂઆત છે તે તમે સ્વીકારો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવો અને અમારે જે કાયમી કરવાના જે અમારો ઓર્ડર છે એ અમને અપાવો। જે અમારો હક છે તે આપો, અમે બીજું કશું નથી માંગતા સાહેબ। શું કહે છે પાલિકાના સરકાર? પાલિકાના સરકાર તો ના જ પાડતા છે કે ભાઈ તમારું કશું આવતું છે નથી।